સ્થૂળ સૂક્ષ્મ કારણ અને ઐશ્વર્યના રાગ હોય ને તોય સાક્ષાત્કાર એનાથી પણ એ મહાકારણ કહેવાય ઈશ્વરના. સ્વપ્નમાં દર્શન આપે પવિત્ર જીવન જીવતા હોય તો પ્રતિમા સ્વરૂપ સાથે એકદમ આલોચ થઈ ગયો હોય તો સ્વપ્નમાં દર્શન થાય એ સાક્ષાત્કાર ન કહેવાય. માણસ વાતો કરે તો સાક્ષાત્કાર ન કહેવાય. સાક્ષાત્કાર આત્મામાં પરમાત્માના દર્શન થાય એટલે આત્માના બધા આવરણો છૂટી જાય. એ કે જેવા ભગવાન એવા થાય. ભગવાનને એના કંટ્રોલમાં રાખે મહારાજ. ગોપાળાનંદ સ્વામી સ્વતંત્ર અનાદિ મુક્ત કહેવાય પણ મહારાજ નો ઈચ્છે કે આના દ્વારા મન્નત કરું તો ના કરે. ગોપાળાનંદ સ્વામી અટકી જાય. સર્વોપરી ધણી માને બીજા કોઈ ધણી માને નહીં. આ બાપા શ્રી એકદમ ચોખવટ કરી. ભગવાન જેટલા જેવા થાય છે રૂપ થાય છે પણ આ બીજા થતા હોય કે મહારાજ ઓલા આનંદ છે આ એક છે. વિશિષ્ટ અદ્વૈત મતમાં અર્થે અનાદિ મુક્ત મહારાજની મરજી બધું એક ને કોઈ બધું કંટ્રોલ મહારાજ. વ્યાખ્યાનંદ સ્વામીએ ઘોડી જીવતી કરી તો શું વ્યાખ્યાનંદ સ્વામી મહારાજ જ કર્યું હોય એનામાં રહીને પણ એમ દેખાડ્યું દાખલો બે કે આવું બધું અમારી ઈચ્છા વગર કોઈ ના કરે છે. સર્વ કરતા પણ મહારાજ હોય બધે આ બધું આ ભગવાન જ પ્રવેશ કરે હળગાવો બધું ઉત્પત્તિ સ્થિતિ ભગવાનની લીલા છે. આ બધું ટૂંકમાં એની મરજી ના કઈ ના થાય બુદ્ધિમાં જ પ્રેરે ને એવું આઈડિયા સારું પ્રેરણ ખરા એ ભગવાનને જેમ કરવું એ પ્રમાણે પ્રેરે વિનાશ કરવો એ પ્રમાણે સમાજ દાખલો નથી આવ્યો. નરનારાયણ દેવ તપ કરે તો પછી ઓલા સૂર્ય જેવું છે. સૂર્યના પ્રકાશ પાપીઓ પાપે કરે પ્રકાશ તો એનો જ વાપરે છે. પુણ્ય છે પુણ્ય કરતી એટલે ભગવાનની શક્તિ દ્વારા કઈ થતું ને એની મરજીથી જ થાય. તો હર્ષશોક રહે જ નહીં ને એવું વિચાર આવી જાય તો કઈ ના રહે ગમે સારું થાય ખરાબ થાય એવી દ્રઢતા થાય. વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થ દ્રઢતા થઈ જાય કે મહારાજ જે કરે છે એ સારું જ કરે છે તો ત્યારે સાચી શરણાગતિ આવે. જીવને ઉતરી જાય. એ અર્જુનને સર્વધર્મ પરિત્યજ મામેકમ શરણમ વ્રજ એમ અર્જુનને કીધું ને એને પ્રતીતિ થઈ ને ઓલા યુધિષ્ઠિરને ન થઈ. એટલે એટલું ટોટલ ડેડિકેશન થયું. ભગવાન બોલે એટલે બસ એ ફાઈન. બીજું વિચારવાનું આખો સમર્પિત ભાવ એ સમર્પિત ભાવ ભગવાનની પ્રસન્નતાના સાધન કરતા કરતા જ થાય નહીં તો ન થાય. ઘણા બધા ઠોકા ઠોક કરે ને કૃપા થઈ ગઈ હવે આપણે કઈ કરવાનું વેવલા હોય કારણ કે પોતે ગળા ડૂબ માયામાં હોય એટલે હાચા ખોટા કરતા કૃપા ક્યાંથી ગઈ. કૃપા થઈ હોય તો કૃપા જો જીવી હોય તો પછી કઈ રહી જ નહીં. દીપ જયેલો હોય તો પ્રકાશ થયો હોય ને તો પછી આજ્ઞા પાલન થાય શું કામ. ભલે સામાન્ય આજ્ઞા ધારો કે રાત પાળી કરતા હોય તો સવારે સૂર્યોદય પેલા ન ઉઠી શકે એ બધું પણ તમે વ્યભિચાર કરો દારૂ પીવો હિંસા કરો ને આવા બધા ધંધા કરો એવા બધા પંચવટના પાપ તમે કરો તો પછી કૃપા ક્યાંથી. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી ન હોય તો મારા જે વચનામૃતમાં ભક્ત જ નથી જ્યાં સુધી ભગવાન તો ભક્ત ક્યાંથી. પણ હજી ભક્ત થવાનું બાકી છે. હાચા એટલું બધું છે. માપદંડ જે છે ચાલો ચાલ ને આ આપણે મૂકીએ આપણે ચાલો ચાલ કઈ નો આવે એટલે અઘરું કરીને બે નથી રહેવાનું પણ સંપૂર્ણ શરણાગતિ મહારાજના મોટા મોટાના વચન અમારો છેલ્લો જન્મ જ છે એમાં સંથય ન થવો જોઈએ પણ પ્રસન્નતાના સાધન કરે પુરુષાર્થ કરી રહ્યા કોણ કરી ભગવાનના સ્વરૂપમાં જોડાવું કથા વાર્તા કીર્તન શું કામ કરીએ પ્રસન્નતાના સાધન જ છે ને. તો મહારાજ બધાને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધાને માથા પર ટપ મારી બધા જાઓ સાક્ષાત્કાર જાઓ તમારું બધાને મોક્ષ કર્યું. અરે રાત્રે ઉઠીને મારતા હતા બેરખો સાધુરામ હુઈ ગયા છો શું હુવા આવ્યા છો હુવા જન્મ લીધો છે કરો ત્યાં બધાને ધ્યાન કરાવતા મૂર્તિ એવું અને જવાબ તાપ આ બધા પોતાનો સૂક્ષ્મ અહંકાર હોય તો એ ફેલ જાય. કેવું ધ્યાન કરું છું કેવું માળા ફેરવું છું તપ કરું છું ધ્યાન કરું યોગી તપ કરતા હતા એક પથ્થર ઉપર ભગવાનના દર્શન હતા તો કે બહુ તારી ઉપર રાજી થયો માંગ તો કે મેં મારું તપ જોઈને આપો મેં જે કર્યું છે તો ભગવાન કે એ બધું ઠીક છે અમે પ્રસન્ન થયા તારે માંગ તો મારું તપ મારા તપની સામું જુઓ પછી ભગવાન કીધા કે આ પથરાએ શું ગુનો કર્યો કેરી ઉપર ઉભો રહ્યો આટલા વર્ષ એવું તું પથરો થાય પથરો થઈ ગયો
એટલે માન આવ્યું તો એ થયું ને. મારે તાપામાં ચાલે ભાઈ હું રાજી થયો ને તારે તાપામાં જોવાની એવું માનવાનું ક્યાં એટલે સૂક્ષ્મ અહંકાર બહુ થતો માન બધેથી ઝીણું હોય બોલાને આપણે રોજે રોજ ઇન્ટ્રોસ્પેક્શન કરીને બધું જાતને તપાસ્યા કરવું મામા અમૃતસરી તમે કહે છે ને આજે આગળ વધ્યા કે પાછળ વધ્યા એ ભાઈનો હિસાબ કરવા કેટલું ભગવાનને આજ્ઞા મુજબ ભગવાનના ગમતામાં આપણું કાર્ય થયું કે અણગમતું કાર્ય રોજ હિસાબ કરો તો અણગમતું આગળ હોય ગમતું તો થોડુંક જ થયું મનનું ગમતું થયું હોય ભગવાનનું ગમતું થયું હોય જેન્યુઇન વિચાર તપાસ આપણે કરવાનો હોય ને કોક મને કે જીતુભાઈ તમે આજે અરે આપણાથી કોઈ દિવસ ખોટું થતું હશે આપણે શું આપણાથી એક વસ્તુ ખોટી ના એટલે પણ માયલા ગુણ મહાદેવ જાણે અંદર ઊંડો ઉતરી ગયો ત્યારે ખબર પડે કે કેટલું સાચું થયું છે કે બરોબર છે પોતે સેલ્ફ એનાલિસિસ કરો તો જ પકડાય અને તો જ પ્રોગ્રેસ થાય બાકી તમે આંતરવૃત્તિ કરો ને કંઈક કરો ને પ્રોગ્રેસ થઈ જાય એવા કઈ ભગવાનને મુક્તો નવરા નથી મફતિયા તમને બધું આપે એક જણો રોતો રોતો આવ્યો મામા કે મારે કુટુંબ છે નોકરી છે નહીં નોકરી વહી ગઈ છે આવકનું કોઈ સાધન નથી આ વખત નથી તમે કઈ દયા કરો આવા મોટા છો પછી મામા મારા જમવારે કીધું ત્યાં તને આવતીકાલે નોકરી મળી જશે ખરેખર નોકરી મળી ગઈ પછી આવ્યો કે તમારા આશીર્વાદથી કે નોકરી મળી ગઈ મામા કે તમે તો કાલુપુરના મંદિરથી નજીક રહ્યો છો તો કે હા તો રોજ કે ત્યાં ભગવાનના દર્શન કરીને ઘનશ્યામ મહારાજના દર્શન કરવા રંગમૂળમાં ખાસ જવાનું રોજ નિયમિત રીતે પછી હા હું જઈશ મેં કીધું તમે આશીર્વાદ આપ્યા કામ પતી ગયું હવે એને નિયમ મોકલવાનું ક્યાં છે તો મામા કે ભગવાન મફત આપે જ બધું હાવ મફત આપી દે ત્યાં નજીક રહેતો હોય તેની ફરજ નથી ભગવાનના દર્શન કરવા જવું નિયમિત લ્યો જવું જ પડે એટલે મફત આપી દે ભગવાન કઈ કરે પુરુષાર્થ તો કરાવે પુરુષાર્થ કરવા અને એ પુરુષાર્થ શું કઈ થોડું હળે જૂતવાનું દર્શન તમે ન કરો મફત એ બધું મળી થાળી પીરસી દે કોળિયા ચાલે કોળિયા મોઢા મૂકે એટલે પણ ચાવું તો ચાવું તો આપણે જ પડે આપણે કઈ કરવું નથી ભગવાન જેવા કોઈ નવરા નથી કે તમને બધું આપી દે અને ઘણા ડૂબ માયામાં હોય પાછા કે અમે મૂર્તિ ન કરે મૂર્તિ રહેવું એનું એક સેકન્ડ મૂર્તિ નથી રહી મહારાજ નામ શું કેવું પડે વચનામૃતમાં ભગવાનનું ધ્યાન કરતા કરતા 5 વર્ષ થાય 10 વર્ષ થાય 25 થાય 100 વર્ષ થાય 100 વર્ષ સુધી ધીરજ રાખવી પડે અને એવો નિષ્ઠાવાન થઈને માંડ્યો હોય તો એની ઉપર ભગવાન કહે છે પ્રસન્ન થાય અને એને વશ થઈ જાય આપણા મફતિયા બધું જોઈએ હાય બધા દુઃખ બાપ બધું ખાય ભગવાન જોઈએ એવા ભગવાન સસ્તા આ લોકોનું નથી મળતો તમે કેટલી મહેનત કરો ત્યારે બે છેડા ભેગા થાય અને ભગવાનની કંઈક કૃપા થઈ હોય કંઈક થોડુંક ધન આવી ગયું હોય તો એ તમારો પૂર્વનો પુરુષાર્થ હોય એ આનો એમને કઈ મળતું ને ગમે એવા ધન કુબેર હોય ને એ ખાલી થઈ જાય એક જ ઝટકા કરોડપતિમાંથી રોડપતિ ક્યારે થઈ જાય ખબર નહીં બધા પ્રારંભ નાખે મહારાજ એમ કે છે કે ભગવાન ભજવાથી ને ભગવાન છોડાવવાથી ભગવાન છોડીનું દુઃખ કાંઠે કાંઠે તમને બહુ તકલીફ આવવાની હોય ધારો કે કેન્સર થવાનું હોય તો થોડા વખતે શરદી થાય તાવ આવે એવું કરીને હપ્તે ભોગવવું કેન્સર ન થાય હવે 80% મટાડી દે 20% ભોગવે છે ઓછી વાત થોડી બધું કાંટે કાઢે એટલે ભગવાનની તો અપાર દયા છે એની દયાનો કોઈ પાર જ નથી અનંત જન્મ સુધી આપણે ભગવાનને આવા મામા જેવા આવા મોટા મુક્ત જેવા એના ગુણમાંથી આપણે કોઈથી બહાર નીકળી જશે સવાલ જ નહીં કે ખાલી તમે એને પાણી પાયું હોય ને એવા મોટા મુક્ત તો એ કેટલાય જન્મ કપાઈ જાય છે એકવાર મને મામા ક્લિફ રોડ ઉપર જતા હતા પછી મામા તો આમ અંતરવૃત્તિ ચાલે એટલે હું આમ હાથ પકડીને ચાલ્યો મેં કીધું મામા આવતા જતા ને તમારા દર્શન થતા તમારી દ્રષ્ટિ પડી જાય તો એના શું ફળ મળે મામા કે આ મુક્ત દ્વારા મહારાજ એવા પ્રકાશે છે કે ખાલી એક હવાની આમ લેરખી અડી જાય ને તો 1 કરોડ જન્મ કપાઈ જાય કરોડો જન્મ કપાય સત્સંગમાં જન્મ આવે એટલું ફળ પવન અડે તો મામા એવું કહેતા હતા છેલ્લા શ્વાસ સુધી તમારે પ્રમાણ છે પછી જો કંઈક કાચું રહી જાય તમે પૂરું કરશો પ્રામાણિકપણે પ્રયત્ન તો ચાલુ જ રાખવો પડે છે એટલું સુધી
ટુ અવર કેપેસિટી એમ પેલા જ કરવું પડે ફૂલેસ્ટ કેપેસિટી એમ રામાયણ આ પ્રમાણે બે. જેન્યુઅન એફર્ટ. ને ઈ નોઝ કે આપણે વેન્જેન્યુઅલી કરીએ છીએ હવે ધર્માદાનું જે છે ને 5% 10% કાઢવું એમ 24 કલાકના 5% કેટલા થાય 20માં 5% ઓફ 1.2 અવર્સ એવું થયું ને હા એટલું તો ધર્મ તો કાઢવો પડે કે નહીં રોજ એટલે એકાદ કલાક તો કંઈક કરવું પડે ને ના કરવું ભગવાન પડે એ ધર્મ તો એટલે પૈસા આપી દીધા એ ધર્મ તો નથી કે અનાજ આપી દીધું નહીં આ બધો ધર્મ તો છે. સમયનો તર્ક સમયનો ધર્મ આપણે તો એમ સિરિયલો બિરિયલો જોવામાં કલાકો કાઢી નાખીએ ગામ ગપાટા મારવામાં કલાકો કાઢી નાખવા ભગવાન પાસે ભગવાનમાં જોડાવા માટે 1 કલાક એ નથી ફાળવતા એ આપણો જ વાંક કહેવાય આપણને ભગવાનનું ધ્યાન કરવું એ બહુ અગત્યનું નથી લાગતું બીજું કંઈક આ લોકોનું હોય ને અમારી પાસે ધ્યાન કરવાનો ટાઈમ જ ક્યાં છે કારણ કે એ મહત્તા નથી મહત્તા નથી. બીજાની મહત્તા વધારે. બીજે વ્યવસાય ગામ ગપાટા મારવાની સંબંધો જાળવવાની આ બધી કેટલી હા, પર્વતો પાસે બધું છે સમય ભગવાનમાં જોડાવાનો સમય નથી એ તો રેગ્યુલર બેસવું જ પડે બોમ્બ નાખવા પડે એક બાજુ ગમે તે વાપસ કરે મરવા પડ્યો હોય તો અડધો કલાક પછી મરજે ભાઈ હમણાં તારે ફોન કરીને હું કામ છું બરોબર એવું હા, એ તો કરવું જ પડે અમુક. એટલે આ દાખલો બોલું મહારાજ એક એવા આગ્રહવાળા ઉપર ભગવાનની બહુ કૃપા થાય આગ્રહ મહત્વ કે કરવું છે ખાવ એના માટે જે કંઈ સેક્રિફાઈસ કરવું પડે હા. બીજા કામનું તમને એવો સમય જ એવો ગોતી કાઢવાનો હવે રાત્રે તમે ધારો કે જઈમાં પછી નવરત ધૂપ હોય ને શું કરવાનું શું હતા હા. ધારો કે 8 વાગે જઈમાં તો 10-11 આપણે સુતા હોય હા, ત્યાં સુધીનો ટાઈમ હોય. ત્યાં સુધી તો ટાઈમ હોય ત્યારે જોડાય નહીં ભગવાન પછી ફોન પર મૂકી દેવાનો બાજુ બરાબર આ કુટુંબની જાળવણી માટે ફેમિલીને ટાઈમ આપવો પડે બાળકોને છોકરાઓને ટાઈમ આપવો પડે પછી બીજો ટાઈમ આ અડધો કલાકનો ટાઈમ એમાં કંઈક કોઈ માથાકૂટ નહીં કરવાની. એક રૂમ બંધ કરીને બેસી જવા સગવડ ન હોય તો ખૂણો પકડી લેવા કે હમણાં મારી યારે માથાકૂટ ના કરતા તમારે ગમે એવું અગત્યનું કામ હોય તો અડધા કલાક પછી કરતા હા, ક્યાં નાઈ જાય ભગવાનના સ્વરૂપમાં જોડાય જ નહીં પછી મફતિયા માંગ કરીએ આપણે કોણ આપે એવી કોઈ કૃપા બુપા થતી નથી મામા તો મને એમ કહેતા હતા કે ભગવાનના મોટા મોટા ધ્યાન ફરી પ્રગટ થશે ને ત્યારે કૃપાના હાવ ડાઉન કરી નાખશે કે કરો એફર્ટ પછી મળશે એમને નહીં મળે. જય સ્વામિનારાયણ.